તમે આવી જાઓ. ખાસ જે કાર્ય માટે તો આજે અહીં એક સરસ મજાનો ઇવેન્ટ યોજાવાનો છે જેનું નામ છે સિનેમા ઇવેન્ટ. જો કહીએ તો આજે આપણા બારડોલી માટે બહુ જ ગૌરવની વાત છે, આનંદની વાત છે અને ઉલ્લાસની વાત છે. તો અહીંયા જેટલા પણ મહેમાનો ઉપસ્થિત થયા છે નાનકડો પરિચય કરાવું તો કહું તો આ એક બારડોલી માટે ખૂબ જ ગૌરવ અને લાગણીનો અનુભવ છે. ખૂબ જ સારી વાત છે કે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર ખૂબ જ સારું યોગદાન ધરાવતા અને ખૂબ જ પ્રેમ ભર્યું પાત્રતા તરીકે પોતાના આ એક સરસ મજાની મૂવીની અંદર જેઓ એક હીરો તરીકે પાત્ર ધરાવે છે એવા બેન શ્વેતાબેન સેન, જે આજે હાલ ભેરું ગામડે જે મૂવી એમની રિલીઝ થઈ છે અને એના પ્રતિનિધિત્વ પ્રમોટ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. જેઓ આપણા બારડોલી નજીકના રાણીરાજપરા ગામના રહેવાસી છે, જેમણે પોતાનું જીવન ખૂબ જ કઠોરતાપૂર્વક વ્યતીત કર્યું છે, ખૂબ જ મહેનત કરી છે, સ્ટ્રગલ કરી છે અને એમણે આ એક નાનકડી નઈ સિદ્ધિથી લઈને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવાનું કામ એમણે કર્યું છે. સુરતની અંદર એમણે અભ્યાસ કર્યો છે અને પોતાની ધગસને લઈને નૃત્ય કલાકારોની દ્રષ્ટિએ એમણે પોતે મહેનત કરીને આજે આ મુકામ પર પહોંચ્યા છે. તો શ્વેતાબેન સેનને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આજે અહીંયા એમનું જે શાબ્દિક સ્વાગત થયું છે તો આપણે એમને પુષ્પગુચ્છ આપીને પણ સ્વાગત કરીશું. તો અમારા દિવાળીબેન ટ્રસ્ટના ટ્રસ્ટી સાહેબ શ્રી નલિનભાઈ જોશીને હું વિનંતી કરીશ કે જેઓ પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરશે અને આજના કાર્યક્રમની અંદર એમને આવકારશે. તો આપણે બધા આ ઇવેન્ટ જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ખૂબ જ સરસ. દિવાળીબેન ટ્રસ્ટનો સ્કાર્ફ આપી અને પુષ્પગુચ્છ આપી એમને આજે આપણે આ કાર્યક્રમની અંદર શોભાવશું, વધાવશું. તો આપણી બધાએ તાળીઓ થંભવી ના જોઈએ. ચલો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ અને આજની સભાની અંદર એમનું સ્વાગત કરીએ. ખૂબ જ આ પલ બહુ સરસ મજાની છે, રમણીય છે, જેનો આપણે ઉત્સાહપૂર્વક ઉજવી લેવો જોઈએ. નાનકડી વયમાં જેમણે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે એવા શ્વેતાબેનને ખૂબ જ આપણે આજના કાર્યક્રમને વધારીએ. જોરદાર તાળીઓથી ફરીથી એક વખત સ્વાગત કરીશું. હવે એમની સાથે ઉપસ્થિત મહેમાનશ્રીઓ છે જેમને આપણે એક એક પુષ્પગુચ્છ આપી એમનું સ્વાગત કરીશું. તો નલિન કાકાને હું વિનંતી કરીશ કે દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરી લેશું. જોરદાર તાળીઓથી વધાવી લેશું બધા. ચલો ભાઈ, તાળીઓ થોભી ના જોઈએ. આ એક બારડોલીનો એક ગૌરવ કહી શકાય એવી ક્ષણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો જેના માટે આપણે તાળીઓ વધાવી લઈશું. દરેક દિગ્ગજો એમના સાથ સહકાર આપવા માટે એમની ટીમ, એના માતૃશ્રી, એમના પિતાશ્રીએ ખૂબ જ મહેનત કરી અને પોતાની દીકરીને આટલે દૂર સુધી પહોંચાડી છે અને એમના થ્રુ ઘણી બધી સિદ્ધિઓ એમણે હાંસલ કરી છે. એમના ઘણા બધા મૂવીઝ, ઘણા બધા ફિલ્મો આવી ચૂક્યા છે, જેમાં વિશેષ કિરદાર તરીકે એમણે કાર્ય કર્યું છે. ગુજરાતના જાણીતા ફિલ્મ કલાકાર એવા વિક્રમભાઈ ઠાકોર, હવે સૌ બધા એમને ઓળખો છો અને એમની સાથેનો જે આજનો કાર્યક્રમ છે તો એમના જે હાલ ભેરું ગામડે જે મૂવી છે એની અંદર હિરોઈનનો રોલ જેઓ નિભાવી રહ્યા છે એવા શ્વેતાબેન, એમની ઘણી બધી ફિલ્મો
પ્રચલિત થઈ છે અને દરેક સિનેમા ઘરોની અંદર આ ફિલ્મ રિલીઝ થઈ છે. તો એમની આ મોમેન્ટને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ગિરીશભાઈ જેમણે આ કાર્યક્રમ ને 4 ચાંદ લગાવી દીધા છે, એમના થકી આ કાર્યક્રમ અહીંયા સુધી પહોંચ્યો છે અને એમણે આ જગ્યાએ એમને લઈને આવ્યા છે, તો એમનો પણ જોરદાર સ્વાગત કરીશું. શ્વેતાબેનને વિનંતી કરીશ કે અને મારા પપ્પાને ફિલ્મ લાઈનનો બહુ જ શોખ છે, તો એમના થકી મારા અંદર આ ટેલેન્ટ આવ્યું છે. અને મારી સિસ્ટર છે જે અહીંયા આવી છે, કૃષ્ણા, એ અત્યારે ફિલહાલ મેકઅપ આર્ટિસ્ટનું વર્ક કરી રહી છે, પણ એને પણ બહુ જ ડાન્સ અને એક્ટિંગમાં બહુ જ રસ હતો. અમે પહેલાં સાથે ઓડિશન આપવા અને એવી રીતે જતા હતા. અને મારા પપ્પા હેર કટિંગનું વર્ક કરે છે, તો એ શોપ બંધ રાખીને પણ અમને લોકોને ઓડિશન આપવા માટે લઈ જતા હતા. અને સ્કૂલ વાળા પણ અમારા બહુ જ સપોર્ટિવ હતા. એવી રીતે અમે ધીરે ધીરે નાનપણથી જ હું આ લાઈનની અંદર મહેનત કરતાં કરતાં આ સ્ટેજ સુધી પહોંચી છું. અને અમારી સમાજના જેમને અમારું સ્વાગત કર્યું છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. તેમજ હમણાં હું મળીને આવી દિવાળીબેન ટ્રસ્ટ એ સંસ્થાને કે જે સ્ત્રીઓ માટે સ્ત્રીઓ માટે બહુ જ સરસ મજાનું કાર્ય કરી રહી છે. અને એઝ અ વુમન મને બહુ જ પ્રાઉડ થયું કે જે ગરીબ લોકો છે એ લોકો સારું ભણી શકે તેમજ સારું કંઈક વર્ક શીખી શકે. ત્યાં આગળ સીવણ ક્લાસથી લઈને મેકઅપ આર્ટિસ્ટ, કોમ્પ્યુટર ક્લાસ બધું જ શીખવાડવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ. તો એ બહુ જ સારી વાત છે અને મને બહુ જ આનંદ થયો એ દિવાળીબેન ટ્રસ્ટ છે અને મળીને. તો આપ સૌ પણ ત્યાં જોડાઈ શકો છો એ સંસ્થામાં. અને જે યુએસએથી જે લોકો દાન કરી રહ્યા છે એ સંસ્થા ચલાવવા માટે કે લોકો શીખી શકે ત્યાંથી અને આગળ વધે, તો એ બહુ જ ગર્વની વાત છે. તેમજ આપણા અલંકાર સિનેમાના મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ. મુકેશભાઈ, અલંકાર સિનેમાના મુકેશભાઈનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનીશ. તેમજ મારા કાકા કાકી જે અત્યારે ફિલહાલ બારડોલીમાં જ રહે છે અને મારા કાકાની હેર કટિંગની શોપ પણ ગાંધી રોડ પર છે. મને બહુ જ આનંદ થાય છે કે અહીંયા મારા પપ્પા નાના હતા ત્યારથી બધી ફિલ્મો ને બધું જોવા આવતા હતા અને આજે એઝ અ હિરોઈન હું ફિલ્મની અંદર કામ કરી રહી અને અમે આજે ફિલ્મ હાલ પેલું ગામડે જોવા આવ્યા છે ફેમિલીની સાથે. મારા માટે બહુ જ છે. હું બહુ જ હેપી છું કે હું ધીરે ધીરે મહેનત કરીને આ સ્ટેજ ઉપર પહોંચી. તેમજ મારું લીંબચિયા સમાજ અને અલંકાર સિનેમા તેમજ દિવાળીબેન ટ્રસ્ટ તેમજ ગિરીશભાઈ, આ સૌએ મારું બહુ જ સારું વેલકમ કર્યું. એ બદલ આપ સૌનો દિલથી આભાર માનું છું. આપ સૌ કિંમતી સમય તમારો કાઢીને અહીંયા આવ્યા એ બદલ દિલથી આભાર. થેન્ક યુ સો મચ. યુવા યુવતીઓને વિનંતી છે, મેં સૂર્યા સમાજ તેમાં લિંબાયત સમાજના જયેશભાઈને વિનંતી છે કે જે ઉપર ચડીને એમનું સ્વાગત કરી લેશે. ચલો જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. આ આપણા બારડોલી ગામનું ગૌરવ છે, રાણી રાજપરા ગામનું ગૌરવ છે, જેમણે આખા ગુજરાતની અંદર આ ફિલ્મ ક્ષેત્રે એક ખૂબ મોટી નામના કમાવી છે અને આજે એમનું સ્વાગત થઈ રહ્યું છે. તો આ ઇવેન્ટ ખૂબ મોટી છે, તો આપણે જોરદાર તાળીઓથી ફરી એક વખત વધાવી લઈશું. અહીંયાથી જાઓ. ભાવેશભાઈને વિનંતી કરીશ કે અહીં આજે આપણા જે એક્ટર્સ શ્વેતાબેન છે ઉપસ્થિત છે, તો એમનું પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરશે આજની આ સભાની અંદર. ભાવેશભાઈ ખૂબ જોરદાર, ખૂબ સરસ. આજની ઇવેન્ટ બધા માટે ખૂબ જ યાદગાર અને રમણીય છે. તો હું અહીં અમારા દિવાળીબેન ટ્રસ્ટના ટ્રસ્ટી એવા નરેન કાકાને વિનંતી કરીશ કે પ્રેરણા રૂપે આપણને 2 શબ્દ કહેશે. તેનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આ રાણી રાજપરા ગામ એટલે આપણા બારડોલીની નજીક તમે સૌ જાણો છો અને મુલાકાત બી લીધી છે. આપણને કોઈ આઈડિયા નહીં હતી કે આવી રીતે નજીકથી બેન આવશે અને આવી રીતે આગળ પોતાનો પરફોર્મન્સ આપશે. તો નલિન કાકાને વિનંતી કરીશ કે થોડું કહીશે.
અરે માણસ ઉપર જાય ને ત્યારે નીચેનાને ભૂલતો જાય છે. આજે તમે જુઓ છો કે એમને એમના સર્વ કુટુંબીજનોને હાજર રાખીને એમની સાથે સવારથી સાંજ સુધી સાથે કરે છે. એ એમની એક કૌટુંબિક ભાવના છે. અને અગાડી જેમ કીધું તેમ સંઘર્ષમય જીવન જીવીને કોઈ પણ બેકગ્રાઉન્ડ વગર આ સ્ટેજ સુધી પૂછવું એટલે બહુ ધન્યવાદને પાત્ર છે. એમને માટે બહુ સારું. સુધાબેન ફરી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ છે. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ આભાર. અહીંયા જેટલા પણ સિનિયર સિટીઝન ઉપસ્થિત થયા છે, આટલી ઉંમર હોવા છતાં પણ ટોકીની અંદર પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું છે, તો એકવાર એ લોકો માટે આપણે જોરદાર તાળીઓ બજાવી દઈશું કે એટલો ઉત્સાહ છે આ મૂવી જોવા માટે. તો લોટ ઓફ થેન્ક્સ કહીએ છીએ. તો અહીં તમામ ઉપસ્થિત જેટલા પણ ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા છે તે બદલ સૌનો આભાર. અને અલંકાર ટોકીજ વખત તમે સૌનો ફરી વખત અહીંયા આવશો એ બદલ સૌનો આભાર. અને બધા બારડોલીથી છે અને અત્યારે અમે હાલમાં સુરત રહીએ છીએ, પણ ધીરે ધીરે કામ કરતાં કરતાં ગુજરાતી સુધી પહોંચવું એ બહુ જ અઘરું હતું, પણ ફાઇનલી પહોંચી અને આજે કોઈમાં જોવા આવી છું મારું હાઈલેરું ગામડે, તો એ બહુ જ સારી વાત છે મારા માટે. કલ્પેશ આનો પાડી દે ને આપણે આનો પાડી લેવો ને